નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે. તમે જોઈ શકો છો કે આ બેનના ખોળામાં એ બાળક અત્યારે બેસેલું છે. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ જે પરિણામ મળ્યું કેવી રીતના મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ મનીષ ચુનીલાલ પટેલ. અને ગામ કયું? કણભાઈ જગનફળિયા. એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવસારી. ઓકે, તમારું નામ? રીટા કુમારી મનીષભાઈ. ઓકે, મને એ જણાવો મનીષભાઈ હા સર. કે આ જે બાળકનો જન્મ થયો કેટલા મહિના થયા? એ 2.5 મહિના થયા સર. 2.5 મહિના થઈ ગયા. 2.5 મહિના થયા. અચ્છા, તો આ જે અત્યારે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? એ સર મેં નેટશોપ કંપનીની પ્રોડક્ટ લીધી. કઈ પ્રોડક્ટ? નેટશોપ કંપનીની. કઈ અહીંયા રાખી છે? હા, જે આ જ છે ને? હા, નેત્રામોર આ પાવડર જે છે. હા, અચ્છા. મેન વુમન અને ઇઝી ડેટોક્સ છે. મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી હાર્ટ છે અને ન્યુટ્રી લીવર છે. હા, ઓકે સર. આ પ્રોડક્ટ તમે વાપરી હા સર. કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું? સર 3 મહિના કમ્પ્લીટ વાપરી. 3 મહિના કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. આજે તમારા ત્યાં આ બેબી છે, બરાબર ને? શું નામ રાખ્યું? આરવી. આરવી. ઓકે, હવે મને એ જણાવો કે લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે? લગ્નના 10 વર્ષ. 10 વર્ષ. હા, 2015 23/11/2015. ઓકે, એટલે 10 વર્ષ થઈ ગયા અને પછી તમારે ત્યાં રિઝલ્ટ આવ્યું. હા સર. હવે સામાન્ય રીતે કોઈને પણ આવી સમસ્યાઓ હોય એટલે શું કરતા હોય, કોઈને કોઈ સારવાર કરાવે, કોઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવે. તો એવું તો થયું જ હોય ને કે 10 વર્ષ સુધી તમે બેસી રહ્યા હોય, ના સર. બરાબર ને? તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી, શું શું કરાવેલી, ડિટેલમાં વાત કરો. સર અમે શરૂઆતી ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી બાજુનું જ ગામ ગોળ થશે. હા. આજે એ ડૉક્ટર નથી રહ્યા, અચ્છા. પણ એક માન્યતા પ્રમાણે અમારા આજુબાજુના ગામ ઘણા બધા વિસ્તારમાંથી આવે, દક્ષિણ ગુજરાતમાંથી ટોટલ વલસાડ, નવસારી, હા આ 2 જિલ્લામાંથી તો વધારે લોકો અહીંયા આવે ટ્રીટમેન્ટ માટે. અમને પણ એ ખ્યાલ છે. હા, અને અમારી શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહી. અચ્છા, કેટલા મહિના? એ અમે 5-6 મહિના જેવી કરી. ઓકે. અને પછી ત્યાંથી અમે વલસાડ સંજીવનીમાં ગયા. અચ્છા, આ કેટલા સમય પછી તમે લગ્નના કેટલા સમય પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી? લગ્નના સર તમે શરૂઆતી જ સર એમ. ઓકે. પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહીં મળ્યું એટલે લેપ્રોસ્કોપીની એમણે વાત કરી. હા, લેપ્રોસ્કોપીની વાત કરી એટલે આ બધી જગ્યાએ તમે ગયા હતા ત્યારે શું ખામી બતાવતા હતા? ખામીમાં સર કશું કંઈ નહીં, રિપોર્ટમાં નોર્મલ જ હોય છે. અચ્છા, બંનેના રિપોર્ટ નોર્મલ જ હશે, પણ Okay. પરિણામ નથી મળતું એમ. ઓકે. તો એમણે સંજીવ શાહે એવું કીધું, ડૉક્ટર સંજીવ શાહે, કે કદાચ ફેલોપિયન ટ્યુબમાં કદાચ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. અચ્છા. તો એના માટે આપણે પછી લેપ્રોસ્કોપી કરીશું એમ. ઓકે. તો અમે સમય માંગ્યો લેપ્રોસ્કોપી માટે, અચ્છા. કે થોડુંક વિચારીએ, ફેમિલીને પૂછીએ પછી એમ. હા. પછી ઘણા ફ્રેન્ડોને ઘણાને મળ્યો, એમણે કીધું કે લેપ્રોસ્કોપી સારી નથી એમ ટૂંકમાં. ઓકે. ઘણીવાર પ્રેગ્નન્સી ચાન્સીસ પણ જતા રહે છે. અચ્છા. એટલે પછી અમે ત્યાં ટ્રીટમેન્ટ બંધ કરી દીધી સર. ઓકે. પછી ચીખલીમાં અમારે નજીકનું ચીખલીમાં 2-3 હોસ્પિટલો છે, વાત્સલ્ય છે, ધન્વંતરી છે. મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે અનેક હોસ્પિટલમાં ગયા, હા. એક જ 2 જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવે એવું નથી એમ. લાસ્ટ મારી છેલ્લી સર ગંડેવી શકુંત હોસ્પિટલમાં હતી. ઓહો, મતલબ ટોટલ કેટલી હોસ્પિટલમાં ગયા હશે? ઘણી બધી હોસ્પિટલો છે, બરાબર ને? આ મતલબ વિસ્તારની તો સર કોઈ બાકી નથી. કોઈ બાકી નથી. કોઈ બાકી નથી. તો મને એ જણાવો કે કેટલો ખર્ચો થયો તમારો ખર્ચો તો ટોટલ અંદાજે એમ તો 2 લાખની આજુબાજુ થઈ ગયા છે સર. 2 લાખથી વધારે? હા, વધારે પણ ઓછા. ઓછા તો નહીં જ, હા, બરાબર ને? હા સર. આટલી બધો ખર્ચો કર્યો અને પરિણામ આપણને શૂન્ય મળતું હતું, હા. ત્યારે મનમાં શું થતું હતું? હવે મનમાં સર એમ તો હિંમત તો નહીં હારેલા હતા, પ્રયત્નો તો ચાલુ જ હતા. પણ જ્યારે લાસ્ટ ટાઈમ મને વલસાડ સંસ્કારનું જ એડ્રેસ મળ્યું, ત્યારે પછી મને એક અમારા જ ગામના જગદીશભાઈ છે. અચ્છા, આજે જગદીશભાઈ છે અહીંયા બેસેલા. હા. હા, એમના થ્રુ મને થોડીક જાણકારી મળી અને એમણે આ પ્રોડક્ટ નેટશોપ કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી આપી. અચ્છા. કે તમે એકવાર આ પ્રોડક્ટ લો અને તમને પરિણામ મળશે એમ ટૂંકમાં. મને થોડો એવો વિચાર આવ્યો સાહેબ કે આપણે હોસ્પિટલ દવાખાના માટે તો આટલા વર્ષો આપી જ દીધા છે, તો હવે ચાલો નહીં આપણે 1 વર્ષનો જ છે, 2 લાખ રૂપિયાથી વધારે ખર્ચો કરી નાખ્યો. હા, ખર્ચો કરી નાખ્યો છે, બરાબર. તો 1 વર્ષ આપણે કેમ નહીં આપવું? ખરી વાત છે. એટલે મેં ભરોસો બતાવ્યો, અમે મિસિસ જોડે મારી ચર્ચા થઈ ને અમે કમ્પ્લીટ થઈ ગયા એમ ટૂંકમાં, કે ચાલો આપણે હવે આ પ્રોડક્ટ લેવી છે. હવે નેટશોપ કંપનીની આ જે વાત છે
નેચરા મોરની હા સર. એ તમને પહેલી વખત જગદીશભાઈ આપી, હા પણ આપણી આગળ વાત થઈ હા. તો ત્યારે તમને કોઈ બીજાએ પણ માહિતી આપી હતી એવી વાત મને તમે હા, એટલે કીધી. એ કોણ અને શું હોય એની થોડીક વાત કરો. જગદીશભાઈના ફળિયામાંથી જ વિજયભાઈ કરીને છે, હમ એ એમને ઓલરેડી પ્રેગ્નન્સીનું પરિણામ મળેલું છે મળેલું. હા, અને એમના ભાઈ છે. એમના મારફતે માહિતી મળીને હા, તમે એમના વાપરી માહિતીમાં- એટલે એમના રિઝલ્ટ તો તમને મળી ગયું. હા. પણ એના પહેલા વર્ષો પહેલા હા, વર્ષો પહેલા સર મને આ પ્રોડક્ટ લેવા પહેલા 3 વર્ષ પહેલા માણેકપુર ગામમાં મારા નજીકનું જ ગામ છે, ત્યાં દિનેશભાઈ છે, એ મારા એમણે તમને માહિતી હા આપી. એમણે માહિતી આપી. એ મારા રિલેશનમાં જ આવે છે. અચ્છા, એમણે મને 3 વર્ષ પહેલા માહિતી આપેલી હતી. તો ત્યારે કેમ નહીં વાપર્યું તમે? ત્યારે સર મારી આમ તેમ હોસ્પિટલમાં Treatment ચાલતી હતી. એમ, એટલે હું ઈચ્છતો હતો કે કોઈક બી એક રહે તો સારું એમ. હા, એટલે એક જગ્યાએ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવીએ જેથી આપણને રિઝલ્ટ મળશે એમ. હા, તો પછી 3 વર્ષ પહેલા તમને માહિતી મળેલી ત્યારે વાપર્યું નહીં, અને આજે તમે વાપર્યું અને તમારા ઘરમાં આજે બાળકી આવી ગઈ છે. ઓકે. બરાબર ને? તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે. તો ઘણા બધા દંપતીઓ આજે ઘણો બધો ખર્ચો કરતા હોય, રિઝલ્ટ મળતું નથી, અને શું કારણ છે એ પણ ઘણી વખત ખબર નથી પડતું પ્રેગ્નન્સી ન રહેવા પાછળનું, કારણ કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે, એટલે ડૉક્ટર પણ શું ટ્રીટમેન્ટ કરવી એ કન્ફ્યુઝન હોય છે. તો આવા દરેક દંપતી કે જે લોકો આજે પ્રેગ્નન્સી ઈચ્છતા હોય એમને તમારે શું સલાહ આપવી છે તમારા અનુભવના હિસાબે? અમારા અનુભવના હિસાબે સર, આજે હોસ્પિટલ દવાખાનામાં આપણે આટલા અત્યારે ડોક્ટરો કહે છે તો તે આપણે બધું માની લઈએ છીએ. ગમે માનવું જ તેટલી જોઈએ. મોટી દવા આપે છે આપણે લઈ લઈએ છીએ. આપણે માનવું જોઈએ. હા. અને છેલ્લે આઈવીએફ ની વાત કરીએ તો આઈવીએફ બી એક્સેપ્ટ કરી લે છે. બરાબર છે. એના માટે આપણે 1,00,000 2 લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે. મતલબ ડૉક્ટરનું કામ કરતા હોય, પણ એક વખત આપણે ત્યાં જવા પહેલા જો આપણે આ વસ્તુ વાપરીએ તો આપણને રિઝલ્ટ જલ્દી મળવાના ચાન્સ રહેશે. બરાબર ને? તો હવે 1,00,000 2 લાખ રૂપિયા સર ખર્ચે એના કરતા આપણે આ હજારોમાં આપણને મળી જતું હોય હા, તો પછી લાખ ખર્ચવાની શું જરૂર છે? ખરી વાત છે. ને મેં તો સર તમે કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું? 3 મહિના સર. 3 જ મહિના વાપર્યું અને રિઝલ્ટ મળી ગયું. હા. નોર્મલી અમે દર્દીઓને 6 મહિના સુધી તો વાત કરતા હોય કે મિનિમમ 6 મહિના તો વાપરવું જોઈએ એમ. ઘણા આપણે વરસ વાપર્યા પછી પણ રિઝલ્ટ મળ્યા હોય. બરાબર ને? તો તમે દૂધની અંદર વાપરતા, પાણીની અંદર વાપરતા, કઈ રીતના લેતા એ થોડીક વાત કરો. મારા મિસિસ પાણીમાં લેતા હતા અચ્છા, અને મારે દૂધમાં લેવાનું હતું. ઓકે. એ રીતના સવાર સાંજ 2 ટાઈમ લેતા. હા, લેતા. અને એમાં તમને સલાહ સૂચન શું પરેજી રાખવી, શું તમારે ધ્યાન રાખવાનું એના વિશે કોણ માહિતી આપતું હતું? એના માટે મારે ડાયરેક્ટ પ્રશાંતભાઈ જોડે મારે આ જે પ્રશાંતભાઈ અહીંયા બેસેલા છે, બરાબર ને, આ તમને સલાહ આપતા. હા બરાબર ને? હા અને આ જગદીશભાઈ તમને એમના ઓળખાણથી આ પ્રોડક્ટ મળી. આ પ્રોડક્ટ બરાબર છે. તો આજે આમ જોવા જઈએ તો ગામે ગામ આવો પ્રોબ્લેમ છે જ. તો એવા દંપતીઓ તમને સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો નંબર છે, મારું નામ મનીષ ચુનીલાલ પટેલ, કણભાઈ જગનફળિયા. મારો નંબર છે 82 00 87 23 54. ઓકે. અને જગદીશભાઈ, કોઈ મિત્ર તમારો પણ કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 94 27 86 86 32 32 91. 91. ઓકે. હા, આજે આમ જોવા જઈએ તો આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે. હા સર. પહેલાં વિશ્વાસ થોડો ઓછો હતો, બરાબર ને? તો જ તમે 3 વર્ષ પછી વાપર્યું. આજે તમને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. તો તમારા મારફતે કેટલા લોકોને રિઝલ્ટ તમે અપાવ્યા છે તમારું રિઝલ્ટ આવ્યા પછીથી? સર, મારા મિસિસને પ્રેગ્નન્સી રહી ગઈ હમ અને પછી ટૂંક સમયમાં જ મારે નોકરી છોડી દીધી, હમ કેમ કે પરિસ્થિતિ થોડી એવી હતી એમ ટૂંકમાં. બરાબર. એટલે પછી પ્રશાંત સર જોડે મારી વાત થઈ. એમણે મને કીધું કે તમે નોકરી છોડી છે તો શું કરશો? અચ્છા એટલે એમણે મને નેટશોપ જોઈન કરવા માટે કીધું. અચ્છા. એમના પાસે મેં થોડો સમય માંગ્યો હમ અને થોડો સમયમાં 15 દિવસ લીધા એમ. હા અને પછી વિચાર્યું થોડું હા કે આપણને આવી પરિસ્થિતિમાં પરિણામ મળ્યું છે. હમ આપણે જે પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યા છે, હા આપણા ફ્રેન્ડ સર્કલમાં, આપણા રિલેશનમાં, સગપણમાં કેટલા બધા આવા કેસો છે બરાબર. જે પરિવારને લઈને ઘણા ચિંતિત છે એમ ટૂંકમાં, જેમને નથી પણ શકેલું પરિણામ. તો પછી એ ધ્યેયથી મેં સર આ નેટશોપ જોઈન કર્યું. ઓકે. અને નેટશોપ જોઈન કર્યું જુલાઈ એન્ડિંગમાં નેટશોપ જોઈન કર્યું. અને અત્યાર સુધીમાં મારા અંડરમાં સાહેબ 4-5
પ્રેગ્નન્સી હા કેસ પ્રેગ્નન્સીના સક્સેસ થઈ ગયા. 5 સક્સેસ છે. બહુ જોરદાર કહેવાય. અને તમને જે સલાહ સૂચન આપવાવાળા ભાઈ જે આ પ્રશાંતભાઈ, તો પ્રશાંતભાઈ કેટલા લોકોને તમે પરિણામ અપાયું અત્યાર સુધીમાં? 70+ લોકોનું છે પરિણામ આવ્યું. 70 થી વધારે લોકોને. અને કયા કયા એરિયામાં એ રિઝલ્ટ આવ્યું? વ્યારા વિસ્તાર બરાબર. વ્યારા છે, પછી પછી વાંસદા તાલુકા, વાંસદા તાલુકો છે, ચીખલી તાલુકો, ખેરગામની અંદર, ઓકે, પછી વાપી સેલવાસમાં પણ છે મારા રિઝલ્ટ. ઓકે, મતલબ કે દક્ષિણ ગુજરાતમાં ટોટલ તમે 70 થી વધારે રિઝલ્ટ ઓલરેડી તમે આપી ચૂક્યા છે. જેમને ત્યાં બાળક છે કે પ્રેગ્નન્સી છે? પ્રેગ્નન્સી પણ છે ને બાળકો પણ આવી અચ્છા, કેટલા મોટા થઈ ગયા બાળક? એ કોઈકને 3 વર્ષના, કોઈકના 2 વર્ષના, કોઈકના 1 વર્ષનું. અચ્છા, મતલબ મોટા 3 વર્ષ સુધીના બાળકો છે અત્યારે, બરાબર છે. તો કોઈ દંપતી તમને સંપર્ક કરવા માંગતું હોય કે ભાઈ પ્રેગ્નન્સીના આટલા સારા રિઝલ્ટ, તમે તમારી સલાહ સૂચન કે તમારી જે પણ માહિતી છે એના હિસાબે તમે એમને ત્યાં રિઝલ્ટ અપાવ્યા છે, તો એ લોકોને સાચી સલાહ મળી રહે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારું નામ પ્રશાંત પટેલ છે. મારે રહેવાનું ઉનાઈ. મારો મોબાઈલ નંબર 87 58 66 90 10. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. અહીંયા જ મનીષભાઈના મમ્મી પણ બેઠા છે. તો તમારું નામ? ચંપાબેન. તો શું લાગે તમને, હવે આટલું સારું રિઝલ્ટ મળ્યું તો 10 વર્ષ લગ્નના થઈ ગયા હતા તો શું થતું હતું તમને? બહુ અટપટું લાગે, પણ હવે કઈ શું કરીએ? હા, બને એટલે સેવા કરી કોઈ રહ્યા હતા. બરાબર. તો આપણી આ નેટસપ કંપનીની વસ્તુ વાપરી અને રિઝલ્ટ મળ્યું તો તમે શું કહેવા માંગો આ વસ્તુ માટે? બહુ ખુશ. હા, બરાબર. ચિંતા તમને રહેતી પહેલા? રહેતી જ ને. એક છોકરા, બધાને છોકરા, 4 જણાના છોકરાને એકને નહીં મળે ને. હા, બરાબર. ચિંતા તો થાય જ ને ભાઈ. બરાબર છે. પણ હવે શું કરીએ? હા, પછી આ દવા મળી ગઈ. હા, આ તો દવા જ નથી, આ એક ખોરાક છે, બરાબર ને? એ મળી ગયો અને વાપર્યું અને રિઝલ્ટ આવી ગયું આવી ગયું. અને ઘરમાં લક્ષ્મી આવી, હા, તો તમે ખુશ ને હવે તો? હા, ખુશ. હા, હવે વાંધો નહીં. હવે વાંધો નહીં. મારા 5 છે અને બધાને જ છોકરા એટલે હું રાજી. હા, બરાબર છે. હવે મારા ધણીયા નહીં મળે, હું એકલી કોઈ રાહત રહી ગઈ, મારી ચિંતા પૂરી. બરાબર. હા, અચ્છા બેન, તમે પણ કંઈ બોલવું હોય તો બોલી શકો. જ્યારે પ્રેગ્નન્સી માટે તમે જે આટલા બધા પ્રયત્ન કર્યા તો શું થતું હતું મનમાં જ્યારે રિઝલ્ટ નહીં આવ્યું ત્યારે? એટલા બધા દવાખાના કર્યા ને રિઝલ્ટ નહીં આવે તો મનમાં બહુ દુઃખ થાય. બહુ મોટો ભક્તિઓ બહુ કરી, 16 સોમવારથી માંડીને બધું જ કર્યું, ઓહો. પણ કશે મેળ પડ્યો નહીં. અને આ નેટસપની પ્રોડક્ટ વાપરી એમાં અમને રિઝલ્ટ મળ્યું. તો અમારા જેવા તમામ દંપતીઓને હું કહેવા માગું કે નેટસપની પ્રોડક્ટ એકવાર તમે વાપરો અને તમને રિઝલ્ટ જરૂર મળશે. બરાબર છે. તો મનીષભાઈ, હા સર. હવે જો આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો આપણે એ તો ભલામણ કરી જ શકીએ બધાને કે એક વખત આપણે વાપરવું જ જોઈએ. આ કોઈ દવા નથી પ્રેગ્નન્સી માટેની, આ એક આપણું ન્યુટ્રાસ્યુટિકલ છે કે જેનો આપણે ઉપયોગ કર્યો અને આજે આપણે ત્યાં પરિણામ મળી ગયું છે. તો દરેક દંપતીએ એક વખત ખરેખર સંપર્ક કરો અને ટ્રાય કરો તો જ તમને રિઝલ્ટ મળશે. બાકી લાખો રૂપિયા ખર્ચા પછી પણ રિઝલ્ટો નથી મળતા. અહીંયા થોડાક હજારની અંદર આપણને રિઝલ્ટ મળી જાય છે. તો થેન્ક યુ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.